એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, આજે એક દુઃખદ સમાચાર ફરીથી ગુજરાતની ધરા પરથી આપણને મળ્યા અને કદાચ દરેક સામાન્ય માણસ એ વિચારી રહ્યું છે કે આપણા ગુજરાતને કોઈની નજર તો નથી લાગીને, અથવા તો ગુજરાત પર માઠી દશા કેમ બેઠી છે. આ એક ચર્ચાનો વિષય છે. પરંતુ જ્યારે મહીસાગર નદી પર બાંધેલો ગંભીરા બ્રિજ, જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ છે, અને અચાનક તૂટી પડ્યો, 9 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકેલી છે અને કેટલાક ઘાયલને સારવાર માટે મોકલી આપવામાં આવેલા છે. પરંતુ આજે ચર્ચા એ કરવી છે કે ક્યાં સુધી તંત્રની બેદરકારીથી સામાન્ય નિર્દોષ નાગરિકોના જીવ જશે. ભૂતકાળમાં પણ જઈશું, પરંતુ મારી સાથે આજે ચર્ચામાં જોડાયેલા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને મહામંત્રી મુકેશભાઈ. તેમનું હું સ્વાગત કરું છું. મુકેશભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારના પ્લેટફોર્મ પર. સાથે સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું છું. વડોદરાથી સામાજિક કાર્યકર્તા મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયેલા છે. તેમનું પણ હું સ્વાગત કરું છું. ત્રણેય મહાનુભાવો સાથે ચર્ચા કરું તે પહેલા થોડી ભૂતકાળમાં, એટલે કે એટલો બધો ભૂતકાળ લાંબો નથી, તાજેતરની ઘટનાઓ જે કહી શકાય કે હજી તેની શાહી સુકાઈ નથી અથવા તો ચર્ચા ચાલુ છે તેવી ઘટનાઓ. કાંકરિયા રાઈડ દુર્ઘટના, તપાસના કડક આદેશ આપવામાં આવ્યા. મોરબી ઝૂલતો પુલ, તપાસના કડક આદેશ આપવામાં આવ્યા. વડોદરા હરણી બોટકાંડ, કડકમાં કડક સજા કરીશું અને તપાસના આદેશ પણ કડક આપવામાં આવેલા હતા. ત્યાર પછી તક્ષશિલા હોય, ભરૂચ હોસ્પિટલ અગ્નિકાંડ હોય, અમદાવાદનો શ્રેયસ હોસ્પિટલનો અગ્નિકાંડ હોય, કે રાજકોટ ગેમ ઝોનનો અગ્નિકાંડ હોય, કે પછી આજે થયેલો ગંભીરા બ્રિજનો દુર્ઘટના, તમામ દુર્ઘટનામાં કડક તપાસના આદેશ મુકેશભાઈ સરકારશ્રી તરફથી આપવામાં આવેલા છે. પણ આ કડક તપાસ પછી શું? જુઓ જીગરભાઈ, આ ગુજરાતની અંદર તમે હમણાં કહ્યું ને કે આપણે વિચારતા થઈ જઈએ કે ખરેખર ગુજરાત ઉપર કઈ થવા બેઠું છે. પણ આ એક જેને કહેવાય ને, આપણા બધા મનગઢત પેલા મુદ્દાઓ છે, ધારણાઓ છે. પણ ખરેખર વાસ્તવિકતા એવી છે કે ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. એના કારણે એમને ચૂંટણીઓ કઈ જગ્યાએ જીતી લેવી ને એમાં રસ વધારે છે, અને કઈ રીતે ધારાસભ્યો વધારી દેવા એમાં રસ વધારે છે. પણ જે ખરેખર કરવાના કામો, તમે સમજો 2022 અને 2023 ના વર્ષમાં કોંગ્રેસ પક્ષના, વિરોધ પક્ષના અમારા નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભામાં લેટર લખીને આ બ્રિજ માટેની માંગણી કરી છે કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને એને ભયગ્રસ્ત જાહેર કરવો જોઈએ, અને આના ઉપરથી જો કોઈ પસાર થશે તો નુકસાન થશે. આવા 2 લેટરો એમણે વિધાનસભામાં 2 વર્ષે આપ્યા છે, 2 વર્ષમાં, અને એ એમણે આજે મીડિયામાં પણ મૂક્યા છે. કહેવાનો મારો મતલબ એવો છે કે વિરોધ પક્ષ રજૂઆત કરે, મીડિયા બહાર લાવે, કે સામાન્ય જનતામાંથી પ્રશાંતભાઈ કે રાઠોડ સાહેબ જેવા બોલવાની હિંમત કરે. પણ આ સરકારને કઈ જાણે આપણે આ તમે જે બનાવો બોલી ગયા, રાજકોટ હોય, બરોડા હોય, સુરત હોય, તો એ બનાવો છતાં પણ તમે ચમરબંધીને છોડશો નહીં અને તપાસ કડકમાં કડક કરીશું. આના સિવાય એમની પાસે કોઈ શબ્દ નથી. દરેક મુદ્દો, દરેક યોજનામાં આરંભે ખૂબ સુરા, પાછળ કોઈ જોવા વાળું નથી, ઓડિટ કોઈ કરવા વાળું નથી. ત્યાં ધારાસભ્ય, સંસદ સભ્ય બધા જ એમના છતાં પણ આજે મેં એમના સંસદ સભ્ય મિતેશભાઈને ત્યાં બ્રિજ પાસે સ્ટેટમેન્ટ આપતા જોયા. એમના મોઢા ઉપર સેજ પ્રમાણનું દુઃખ હોય ને એવું આપણને ન લાગે. કારણ કે જે થયું છે, જે લોકોના જીવ ગયા છે, જે લોકોના ઘરની પરિસ્થિતિ
આપણે કદાચ ન વર્ણી શકીએ એવી થઈ ગઈ હોય અને એ સ્ટેટમેન્ટ આપે કે હા એ બ્રિજ તૂટી ગયો છે, ખરેખર તો જો આ જર્જરિત બ્રિજ જાહેર કરેલો હોય તો ત્યાં બ્રિજના નાકે એવી આડશો મૂકવામાં આવે કે અહીંયા આટલા પ્રકારના જ વાહન જઈ શકે કે ટુ વ્હીલર જ જઈ શકે અને બીજા ન જઈ શકે એવા ગડરથી આમ આડશો મૂકે છે. હું તો ટેકનિકલ માણસ છું, એ રીતે કરી શકાય, પણ એ નહીં કરવાનું કારણ શું એ મને ખબર નથી પડતી. બીજી વાત એવી છે કે જે રીતે બ્રિજો ઉપર રોડ જે બનાવવામાં આવે છે એ રોડની અંદર ગાબડા તૂટી જવા એ જે વરસાદમાં થાય છે એના કારણે જે વાહનો જાય ને એ જબરજસ્ત ખાડામાં પછડાય, એના કારણે જે નુકસાન થવાનું જે એમ કે કારણ છે ને એ ડબલ થઈ જાય. પછડાટ થાય એટલે ધક્કો વાગે, પેલી સીધું વાહન પસાર થાય. આ એક ટેકનિકલ વસ્તુ છે. એ જો ગુજરાત સરકારની અંદર બેઠેલા લોકોમાં ઇન્જિનિયરો કોઈ અધિકારીઓ હોય તો એમને કદાચ હું માનું છું ખબર હોઈ શકે, પણ એ લોકો કેન કેન પ્રકારે આ વસ્તુ જોતા નથી અને આવા બનાવો બનતા જાય છે. તમે જુઓ કે આજે 9 જેટલા લોકો મોતને ભેટ્યા અને બ્રિજ બંધ થવાથી એ જે વ્યવહાર છે, તમે કહ્યું ને સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાતને જોડતો, પણ આણંદ વડોદરાને જોડતો જે નોકરિયાત લોકો છે ને એના માટેનો પણ આ બહુ મહત્વનો બ્રિજ હતો કે જે લોકોને 50 કિલોમીટર ફરી અને નોકરીએ જવું પડે પરિસ્થિતિનું નિર્માણ છે. તો એવા સંજોગોમાં હું ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે હવે ઊંઘમાંથી જાગો ને, ક્યારે જાગશો મને ખબર નથી પડતી. કે આજે મીડિયાએ કેટલાય બ્રિજો બીજા બતાયા કે આ બ્રિજ આટલા ટકા ક્ષતિગ્રસ્ત, આટલા ખાડા, આટલી પરિસ્થિતિ, આમ ગુજરાતમાં દરેક જગ્યાએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધે. તો પછી એ જવાબદારી અધિકારીઓની કે સરકારની નથી? એ વિસ્તારના સંસદ સભ્ય કે ધારાસભ્યની નથી? માત્ર ને માત્ર તમે કંઈક હોનારત થાય, કંઈક બનાવ બને પછી જ તમે જાગો એવું નક્કી છે? તો મને લાગે છે કે હું ગુજરાતની જનતાનો વિનંતીપૂર્વક વાંક કાઢું છું કે એ લોકોએ 30 વર્ષ સુધી ચૂંટે રાખે છે અને એ ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રવક્તાઓ પણ કીધે રાખે છે અમને કે અમે આ જે કંઈ થાય છે તમે બોલ્યા કરો છો, પણ સરકાર તો અમારી આવે છે ને, પ્રજા તો અમને મત આપે છે ને. એટલે આ એક જે વાક્ય છે ને એનાથી આપણને અંદરથી કંઈક ભીતિ જુદી થાય. એટલે હું ગુજરાતની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું, સમયાંતરે તમે જો મહિના 2 મહિના 3 મહિને થતા બનાવને અટકાવવા હવે કંઈક વિચારે એવું મને જરૂરી લાગે. જી, ફરીથી હું આપની પાસે આવીશ, પરંતુ પ્રશાંતભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે જ્યારે મારે આપની પાસે કંઈક જાણવાની અપેક્ષા હોય તો ચોક્કસ એક હું જાણવાની કોશિશ કરીશ કે ગુજરાતની રાજકીય જે એક વ્યાખ્યા જે બંધાઈ ગયેલી છે છેલ્લા વર્ષોથી, દાયકાઓથી, 2-3 દાયકાઓથી, વિકાસ કરવો છે તો અમને વોટ આપો, આ કરો તે કરો, પરંતુ તેની સાથે સમારકામ જે છે તે કદાચ નિમ્ન સ્તરે થઈ રહ્યું હોય એવું નથી લાગતું? વિકાસ ચોક્કસ કરવો છે, પરંતુ તેની સાથે સાથે મેન્ટેનન્સ ની જવાબદારી કોણ સંભાળશે? એટલે વિકાસ નવી બાબતોમાં વધારે કરવો છે, મેન્ટેનન્સ એટલે નથી કરવું કે કોઈ નવી વસ્તુ તમે ખરીદો તો 100 રૂપિયાની આવે અને મેન્ટેનન્સ કરો તો 10 રૂપિયામાં થાય. 10 રૂપિયામાં કટકી કરીને 2 રૂપિયા મળે, 100 રૂપિયામાં કટકી કરો તો 10 રૂપિયા મળે. એટલે તમને 2 રૂપિયા કમાવા ગમશે કે 10 રૂપિયા કમાવા ગમે? બસ આટલો જ ડિફરન્સ છે વિકાસ અને આ મેન્ટેનન્સ ઉપર. મેન્ટેનન્સ એમની પ્રાયોરિટી ના હોય. બીજું, એકદમ સિસ્ટમેટિકલી નવી ખરીદી ઉપર બેઠેલી સરકાર અને એના માણસો કરશે, મેન્ટેનન્સ અમારા નીચેના ભાજપના કાર્યકરો કરશે, કારણ કે એમનું પણ ઘર ચલાવવાનું છે. એટલે એ લોકોને નીચે થોડું થોડું આપી દો, કલેક્ટર લેવલે, તાલુકા પંચાયત લેવલે, જિલ્લા પંચાયત લેવલે એ લોકો નાનું નાનું કરી અને એમના મહિને 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા નીકળતો હોય. એટલે અમારો કાર્યકર ખુશ રહે, ઘરે ઘરે જઈને બધી અલગ અલગ સમિતિઓ અને પેજ પ્રમુખમાં વોટો અપાવડાવશે. બીજા મોટા અમારે જે ટાર્ગેટ છે કે અમારે અમિતભાઈ શાહને કે નરેન્દ્રભાઈ મોદી સુધી દર મહિને 500, 700, 1000 કરોડ સ્ટેટ વાઇઝ પહોંચાડવાના છે. એ કામ અમે આ મોટા મોટા બ્રિજ નવા બનાવીને પહોંચાડી દઈશું. મૂળ વાત એ છે કે જનહિતમાં સામાન્ય જનતાની ચિંતા કરતા આપણે લોકોની અને ખાસ અમારા કરતા તમારી આ ચિંતાને અને એના માટે સતત આપેલી સહન શક્તિને દાદ છે કે તમે તો કાયદેસર દિવાલે માથા ફોડો છો. દિવાલ તૂટતી નથી સાલી, તમે તો માથા ફોડો છો, દિવાલ તૂટતી નથી.
અને આ બધા તો હવે નાક કાન વગરના થઈ ગયા છે. એટલે આમને તો કાન તો છે નહીં. ગાંધીજીએ જે કીધું તું, હું કંઈ જોઈશ નહીં, હું કંઈ સાંભળીશ નહીં અને હું કંઈ બોલીશ નહીં, આ 3 વાંદરાનું કાયદેસર અમલ અત્યારની સરકારે કાયદેસર કરી નાખ્યું છે. છેલ્લા કેટલાય વખતથી રાડો પાડીને ગળા ફાટી ગયા, રાડો પાડીને લોકોએ પક્ષ બદલી નાખ્યો કે આના કરતા આપણે મૂંગા થઈ જઈએ. અહીં બોલવું વિપક્ષમાં, એના કરતા આપણે પક્ષ બદલીને મૂંગા થઈ જઈએ તો આપણને બી આવા એકાદ બ્રિજમાંથી પૈસા મળી જાય, મારી જિંદગી નીકળી જાય. આમ બધું ચાલશે. અને જનતાને એવું છે કે બ્રિજ તૂટે, માણસો મરે. પેલું નાયક પિક્ચર નો અમરીશ પુરીનો ડાયલોગ હતો, કુછ લાશે બહેતી હે તો બહેને દો, कुछ जाने जाती है तो जाने दो, कुछ जलता है तो जलने दो, 2-3 दिन होगा सब शांत हो जाएगा, लेकिन कुछ होने वाला नहीं है और हमें कुछ करना नहीं है. એમ આ બધું હવે ઉપરથી મન તો આજે એટલે સોરી ટુ સે હું તો રાહ જોતો હતો, કારણ કે પ્લેન પડ્યું કઈ તારીખે, પ્લેનની ઘટનાને આપણે ઘટના ના ગણીએ. દર મહિને સાલી એક ઘટના ના બને ને તો આ ગુજરાત રાજ્ય ના કહેવાય. હવે તો ચાલુ એવું છે. એટલે આજે થઈ આપણે જુલાઈ મહિનામાં, ઓગસ્ટની ઘટનાની હું રાહ જોઈશ કાલથી, કારણ કે 2-3 દિવસ આપણે ખૂબ ચર્ચા કરશું અને કડક આદેશો નિર્દેશો છૂટી જશે. તકલીફ એ છે કે આ બ્રિજ માટે મેં એક વિડીયો સાંભળ્યો, કોઈ મિસ્ટર લખન દરબારે ની સાથે અધિકારી સાથે વાત કરી. એ અધિકારીએ પણ બહુ જ સારી રીતે સભ્યતાપૂર્વક એમની સાથે, લખન દરબારની ફરિયાદ બી હતી કે મેં તમને 10-15 ફોન કર્યા, તમને ઉપાડ્યા નહીં. એટલે એમની જે પેલી છે કે ભાઈ મેં આ રજૂઆત કરી છે, બ્રિજ જર્જરિત હાલતમાં છે, બ્રિજ માટે કોઈ ડિસિઝન લીધું નથી, કારણ કે પ્રાયોરિટી નહોતી સાહેબ, બ્રિજ માટેની પ્રાયોરિટી નહોતી. સરકાર પાસે એ જ બ્રિજની નીચે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોત તો એ રોડ સોનાનો કરી શકવા માટે પૈસા પણ છે, સમય પણ છે. પણ આ બ્રિજ બનાવવા માટે બીજી એક વસ્તુ એવી થાય છે કે બ્રિજ હોય, રોડ હોય, રસ્તા હોય, એની બાઉન્ડ્રી, આપણું મુન્નાભાઈ MBBS માં એક ડાયલોગ હોય છે ને કે સબ પેશન્ટ મરતા મરતા આવતું હોય તો એને ફોર્મ ભરવું પહેલા જરૂરી છે અને સરહદ નક્કી કરવી. કારણ કે અત્યારે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, રોડ રસ્તામાં R&B ની અંદર એવું થાય, તમે કોઈકને રજૂઆત કરો તો એ પહેલો જ જવાબ એવો આવશે, સાહેબ આ આપણી સરહદમાં નથી આવતું, આ તો NHEI માં આવે છે. NHEI ને કહો એટલે એમ કે ના આ તો તમારું વુડામાં આવે છે, વડોદરા હોય તો વુડામાં આવે છે. વુડાને કહો તો એમ કે ના ના એમાં એવું છે 2 ફૂટ પહેલા કોર્પોરેશનમાં આવી જાય છે, એટલે અમારી હદ તો ત્યાંથી પૂરી થઈ જાય છે. એટલે આ સંકલન આ લોકોનું જે કરવાનું હોય છે એ સંકલનમાં સંપૂર્ણ ખામી ખાંચા છે. હું તો માત્ર એટલું જાણું છું, મને તમે લોકોએ વિશ્લેષક તરીકે પ્રસ્થાપિત કર્યો છે, ઘટનાઓ ઘટશે, અમે આઈને બેફામ બોલશું, 3-4 દિવસ ચાલશે અને નવી ઘટનાની આપણે રાહ જોવાની અને ફરી પાછી આવી ચર્ચા કરવાની. બાકી આ વેદના, સંવેદના, 9 જણા ગુજરી ગયાનું દુઃખ છે, પણ આવા કેટલાય અમારી સામે ગુજરતા જવાના છે એનો અમને હવે પૂર્ણપણે ભરોસો છે. કારણ કે આ વસ્તુ આજની તો થઈ નથી. મોરબીના પુલથી આપણે ચાલુ થયું છે, ખાસ જોવા જાવ તો. પેપરથી બી સાંભળ્યું, પેલા પેપર ફૂટવાના કૌભાંડો જોયા, હરણી કાંડ પણ જોઈ લીધો, રાજકોટનું TRP જોઈ લીધું, અમદાવાદની ઘણી બધી ફાયરની ઘટનાઓ પણ જોઈ લીધી. કશું સુધરવાનું જ નથી તો આપણે શેના માટે માથા દિવાલ પર ફોડવા છે? આપણે બધા દિવાલે માથું ફોડી રહ્યા છે હવે. અને આ દિવાલ પાછી એવી છે કે સરકારની બીજી બધી બનાવેલી દિવાલો ગમે ત્યારે એક હથોડીથી તૂટી જશે, કારણ કે ત્યાં આપણે કાયદેસર કૌભાંડ થયા હશે. પણ સરકાર રૂપી જે માણસો બેઠેલા છે, સરકાર રૂપી જે વિચારધારા બેઠેલી છે, એ કદાચ RCC કરતા પણ સ્ટ્રોંગ મટીરિયલની છે. ત્યાં માથા ફોડશો એટલે ત્યાં માથું ભટકાવો એટલે માથું તમારું ફૂટશે, એમને કશું જ થવાનું નથી. અને જનતાને, છેલ્લી વાત કે જનતાને પણ કશું જ ફરક નથી પડવાનો. એમને માત્ર એક જ બીક છે કે આ દેશના 20% મુસ્લિમો અને સિટી વાઇઝ એવરેજ 15% મુસ્લિમો એમના ઘરમાં આવીને એમની હત્યા ના કરી જાય, એના માટે જ અમારે ભાજપ જોઈએ છે. બાકી અમારે ભાજપ જોડેથી કશું જ જોઈતું નથી. એટલે આ ત્યાં માત્ર પેલું હમણાં તો વળી નવું ચાલુ છે, હર ઘર મેં ક્યાં શું, હર ઘર મેં એક ही नारा होएगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. એટલે તમે જય શ્રી રામ બોલો સાહેબ. શું આ બધી ચર્ચા કરવા નીકળી પડ્યા છો જીગરભાઈ તમે? સોરી ટુ સે, આગે બઢો. જી આ આક્રોશ છે, સંવેદના ચોક્કસ છે, પરંતુ વિશ્લેષણ કરતા કરતા પણ જ્યારે એક વિશ્લેષક પોતાની સંવેદના સાથે એક આક્રોશ વ્યક્ત કરે ત્યારે પ્રશાંતભાઈ ગઢવી ને સાંભળતા જ રહીએ અને કદાચ આ વાત સરકાર સુધી પહોંચે તેવી અપેક્ષા પણ આપણે રાખીશું. મહેન્દ્રસિંહ,
આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. અને મારે, આપ વડોદરાથી છો, આ ઘટના બિલકુલ આપની નજીક બનેલી છે. હું તો એમ કહીશ કે આપની આસપાસ પણ અનેક ઘટનાઓ રોજ બની રહી છે. તે વડોદરાનું પૂર હોય તો ભલે હોય, કે પછી નદીનો કાપ કાઢવાનો હોય તો ભલે હોય. એ કાપ કેટલો નીકળ્યો અને એમાંથી માલ કેટલો નીકળ્યો એ તો કદાચ તંત્ર અને જે લાગતા વળગતા મળતિયાઓ છે તે સમજતા હશે. પરંતુ આજે વાત કરીએ આ બ્રિજની, લખન દરબારે તો આ વિડીયો વાયરલ લગભગ 2022માં કરેલો હતો. આ બેરા, મૂંગી, બેરી અને બોબડી અને આ તંત્ર, જે હું એમ તો કહીશ કે આ જે પ્રશાંતભાઈએ જે વાત કરી, મુકેશભાઈએ જે વાત કરી ને, કે આ કાન નાક બધું બંધ થઈ ગયું છે તંત્રનું. હું આમાં સ્પષ્ટ કહીશ, કારણ કે પાદરા તાલુકાના ભૂતપૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર છેલ્લા 6 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા. એના પણ આપના મીડિયાના ન્યૂઝના સમાચાર છે. એમને વિધાનસભાની અંદર ભવિષ્યવાણી કરી હતી અને ત્યાં જન આંદોલન થયા. આ બ્રિજ માટે જન આંદોલન થયા. બીએન ન્યૂઝ, TV9 એ બ્રિજ ઉપરથી સમાચાર બનાયા છે કે આ જર્જરિત બ્રિજ છે, આનું તાત્કાલિક સમારકામ કરો, તો નહીં તો બહુ મોટી જાનહાનિ થશે. જે બીક આજે સાચી પડી. પણ એ ધારાસભ્યની વાત એટલા માટે ગંભીરતાથી લેવામાં નથી આવતી કારણ કે ધારાસભ્ય કોંગ્રેસના હતા. એટલે કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય રજૂઆત કરે એટલે એ વિરોધ કરે છે, એ વિઘ્ન સંતોષી છે, એવું ગુજરાતના તમામ ગુજરાતની પ્રજાને ઠોપી દેખાડવામાં આવ્યું છે. એટલે કોંગ્રેસનો ધારાસભ્ય એ પહેલા પ્રજાના વોટથી જીતેલો ધારાસભ્ય છે. હવે એ વિધાનસભાનો ધારાસભ્ય બની ગયો છે, તો એની ગંભીરતા સરકારે ઈરાદાપૂર્વક ના આપી. ત્યાંના લોકલ રાજકારણ રમાતું હતું, ત્યાં ત્રિપાંખીયો જંગ ચાલતો હતો, કોંગ્રેસ, ભાજપ અને દીનુ મામા. ઈરાદાપૂર્વક એ કામ ન કરવામાં આવ્યું કારણ કે જસપાલસિંહનું નામ બગડે અને એ ગંદી રાજનીતિ પુરવાર થઈ 2022ના ઇલેક્શનમાં. આટલા સારા ધારાસભ્ય, પ્રજા માટે લડતા ધારાસભ્ય એ 30-35 હજાર વોટે હારવું પડ્યું. જે વ્યક્તિ એટલા હજાર વોટે જીત્યા હતા, પણ ખરાબ રાજનીતિનો હિસ્સો. એના કરતા દુઃખદ વાત તમને કહું, એ લોકોને બ્રિજ નવા બનાવવામાં એટલા માટે ઇન્ટરેસ્ટ હતો કે ત્યાં એમને કોઈ ટોલ ટેક્સ મોટો મળવાનો નતો, કમાવા મળવાનું નથી. પણ એ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો એટલે કે મુખ્ય ભૂમિકા ભજવતો બ્રિજ લોકલોને ખૂબ જ અસર કરશે, ખૂબ જ. અને ખાસ કરીને ગરીબના ખિસ્સા ઉપર ખૂબ જ મોટી અસર કરવાનો છે. અને આ ઘટના દર મહિને કોઈને કોઈ ઘટના ઘટિત થાય એટલે સ્ટાર્ટિંગમાં એક જ શબ્દ મુખ્યમંત્રી, ગૃહમંત્રી બોલે, કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે. બીજી વસ્તુ ખબર પડશે ને કે આમાં પાપડા પાર્ટીના સંડોવાયેલા છે, એટલે કાયદો કાયદાનું કામ કરશે. આ બે જ ભાષા એમને આવડે. અને હું તમને ત્યાં સુધી લાચારી બતાવું, આ લોકો મૃત્યુ પછી પણ આપણા પાર્ટીના હતા કે નહીં, વિપક્ષના હતા, એમાં હિન્દુ કેટલા હતા, મુસલમાન કેટલા હતા. સાહેબ, તમને ખૂબ જ દુઃખદ થશે કે હરણી બોટ કાંડની અંદર મૃતકમાં 8 મુસ્લિમ હતા, 8 થી 9 મુસ્લિમ હતા અને 3 હિન્દુ હતા, અને 2 બહેનો હિન્દુ હતી. જે તે સમયના સાંસદ પાછલા બાયણે વાત કરે છે કે છોડો ને, સૌથી વધારે મૃતક તો વિધર્મી છે, ત્યાં જઈશ તો ખોટો વિવાદ થશે. આ પત્રકારો સાંભળી જાય છે. એ સમયે હું આશાપુરી મઠ હતો, મને એક પત્રકાર મિત્રનો ફોન આવે છે કે આ છોકરા મૃત્યુના 15 મિનિટ પહેલા સાથે નાસ્તો કરતા હતા એક ડબ્બામાં. 7 થી 11 વર્ષના બાળકોમાં ધર્મ શોધતા હતા. નવાઈની વાત, એમાં તમામ અપરાધીઓ ભારતીય જનતા પાર્ટી શાસિત
જેના રાઇટિંગમાં પુરાવા છે, શંકા નથી. પ્રમાણ હાઈકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા. હાઈકોર્ટ કહે છે કે પ્રથમ દ્રષ્ટિએ આમાં એગ્રીમેન્ટ કરનાર આરોપી બને છે તત્કાલીન કમિશનર. એની પર કેસ દાખલ થાય છે. એ બચવા માટે સુપ્રીમ કોર્ટ જાય છે. સુપ્રીમ કોર્ટ એની જામીન અરજી ફગાવે છે. તે છતાં આજે ગાંધીનગરમાં સચિવ તરીકે ટોપ પર છે. અને મારે ન કહેવું જોઈએ, મારા માનનીય આદરણીય કોંગ્રેસના વડીલને હું પ્રણામ કરીને માફી માંગવા માંગુ છું. કોંગ્રેસના મોસ્ટ ઓફ સેટિંગમાં ગાંધીનગરમાં બંને બલાડીઓ શાંતિથી બેસીને દૂધ પીએ છે. દૂધ પીએ છે એટલે દૂધ ગરમ કરવાનું, મલાઈ થાય ખાઈ લેવાની. ખાલી નામનો વિરોધ, ખાલી નામનો વિરોધ. આજે એ પરિસ્થિતિનું નિર્માણ થયું કે વિરોધ પક્ષમાં જે સંખ્યા જોઈએ ને, એ અમારા વડોદરા શહેરનું કોર્પોરેશન હોય કે ગાંધીનગરના વિધાનસભા, આજે કોંગ્રેસીઓની સંખ્યા ઘટવા માંડી. બીજું, અમારા ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતું કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત જોઈએ, પણ એ કોંગ્રેસના તમામ ઉઠાઈ અને બધા ગુરુ ઘંટાલોને આ લોકોએ ભાજપમાં લઈ લીધા. એટલે હવે શું થઈ ગયું? કોંગ્રેસ યુક્ત ભાજપા થઈ ગયું. હવે વિચારો, બધાની દુખતી નસો દબાઈ અને બધાને ભૂસકા મરાઈ દીધા ભાજપમાં. એ અને આજે આપણને પ્રમાણિત થયું કે આજે અધિકારીઓ તો બી આજે નફ્ફટ જેવા એવું કે છે અધિકારીઓ કે આ તો દુર્ઘટના છે, આમાં કોઈને દોષી ના કહેવાય. અને બ્રિજ તો હજુ ચાલે એવો છે. તમે વિચારો. અને આ મીડિયાની સામે પેલા સરકારી અધિકારીઓ એવું કે છે કે બ્રિજ તો હજુ 40 જ વર્ષ થયા હતા, હજુ ચાલે એવો બ્રિજ છે. દુર્ઘટના તો થયા કરે, એમને સહેજે અફસોસ નથી. અને અમારા કરણી સેનાના યુવા અધ્યક્ષ માનનીય લખનસિંહ દરબાર 5 વર્ષથી લડી રહ્યા છે. 2022 પહેલા એ મને ત્યાં આંદોલન માટે લઈ ગયા હતા. એટલે વિચારો કે જ્યારે પ્રજા રોડ પર આવીને આંદોલન કરતી હોય, મીડિયા કવરેજ લેતી હોય, અને તે છતાં અધિકારીઓ એમની ભૂલ ન માનતા હોય, એટલે વિચારો, આને લોકશાહી ના કહેવાય, આને ઠોકશાહી કહેવાય. અને પ્રજા, મારા ભાઈ શ્રી ગઢવી સાહેબ એકદમ સાચું બોલ્યા. માથા દિવાલમાં અફાડવાના છે. મને મારા ખાસ જીગરજાન મિત્રો આજે ભાજપમાં બહુ ટોપ પર છે, મારાથી નામ ના દેવાય, કે મહેન્દ્રસિંહ તમે આટલી બધી બૂમો પાડો છો ને બાપુ, છેલ્લે 2, 4, 6 મહિના બાકી હોય ને એટલે અમારે HM કરાવી દેવાનું. શું શબ્દ વાપરે તો એને? HM કરાવી દેવાનું. અમારે શું કરવાનું? મુસ્લિમોના દબાણ ઇલેક્શનના 400 મહિના પહેલા હટાવી દેવાના, એટલે પ્રજા ખુશ. બરાબર છે. એક ઘટના આ તમે જોયું, કિશન ભરવાડ જેવી, પેલા ગળું કાપી ગયા. એ હત્યા રાજકીય કરાવવામાં આવી છે, વાતાવરણ બાજી પલટવા માટે, હિન્દુ મુસ્લિમ કરવા માટે, અમુક ઇસ્યુ ઉભા કરવામાં આવે છે. તમે વિચારો. હું ફરીથી મુદ્દા ઉપર આવીશ, આપની પાસે પણ આવીશ, કારણ કે સમય મર્યાદા પણ છે. મુકેશભાઈ, વાત તો જાણે એમ છે કે આ બ્રિજ તૂટી ગયો, જે તૂટવાનો જ હતો, કારણ કે જર્જરિત છે તેવું બૂમો પાડીને સામાજિક કાર્યકર્તાઓ થાકી ગયા. પરંતુ એક બ્રિજ એવો પણ છે કે તંત્રને તોડવો છે પણ કોઈ તોડનાર નથી મળતું. આ પણ એક વિડંબના છે. એનું નામ ખોખરાનો બ્રિજ. જી, આ પણ એક વિડંબના છે કે એક તોડવો છે તો કોઈ તોડનાર નથી મળતું, અને આ નિર્દોષોના જીવ અહીં લેવાઈ જાય છે. આની પાછળ પણ આપને શું લાગે છે, કઈ ગરબડ હશે? જો તમને કહું કે સૌથી પહેલા તો આપણે ભૂલી ગયા કે જે મૃતકો હવે આંકડો 10 નો થયો છે એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. પણ તમને કહું કે જે તમે બ્રિજની વાત કરી ને ખોખરાની, એ ખોખરાના બ્રિજ માટે ત્યાંના અમારા જે લોકલ પ્રમુખ છે ને, જ્યોર્જ ડાયસ, એને કેટલા આંદોલન કર્યા છે ને એની કોઈ અનગિનત વાત છે. અને ત્યાંની લોકલ પ્રજા પણ જોડાઈ. પણ હવે પેલો જે કોન્ટ્રાક્ટર છે, ટેન્ડર ધારક, હવે ટેન્ડર ધારકને ફરીથી આપવું છે એવું એ લોકોના મનમાં કંઈક આવી રહ્યું છે.
અને બીજું એવું છે, કેટલાકે તો એવું કીધું હજી બ્રિજ ચાલે એવો છે, રિપોર્ટ આવ્યા પછી. એટલે હવે ઉતારવો ના ઉતારવો, કેવી રીતે ઉતારવો, કોનાથી ઉતારવો, કેમ ઉતારવો, આના ઉપર હજી કઈક ચાવીઓ ફરે છે અને ત્યાંની પ્રજા પીડાય, બીજું કઈ નહીં. અત્યારે ઉતારશે ત્યારે તકલીફમાં, ફરી બનાવશે ત્યારે તકલીફમાં, જયારે બન્યો હતો ત્યારે તો હતી. એટલે લગભગ 5-7 વર્ષનો પીરિયડ થઈ ગયો. હવે એક વાતનો જવાબ આપું. આપણા ભાઈ મહેન્દ્રસિંહ બોલ્યા ને કે ભાઈ ત્યાં બધા મજા કરે છે. મહેન્દ્રસિંહ, મારે એક વાત કહેવી છે, તમારી વાત કદાચ અમુક અંશે સાચી પણ હોઈ શકે, પણ આ ગુજરાતની જનતા, તમે જે કહ્યું એ કારણોથી છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેસાડે, તો જનતાએ વિચારવાનો સમય નથી આવતો. આ પંજાબ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, કેટલાય સ્ટેટ એવા છે કે 5 વર્ષે સરકાર બદલી નાખે. મહેન્દ્રસિંહે બરાબર ના કરી તો મુકેશભાઈ ના કરી તો પ્રશાંતભાઈ, પણ ટૂંકમાં બદલે ને તો આ મગજમાં રહે. નહીં તો આ લોકોને એમ જ છે કે આપણે, જેમ તમે કહ્યું ને કે ચૂંટણી ટાઈમે જય શ્રી રામ, બાકી બીજું કઈ બોલવા નહીં, એટલે બધું વાત પૂરી થઈ જાય. તો આ પ્રજાએ હવે વિચારવાની જરૂર છે કે આપણા દેશની અંદર કે ગુજરાતમાં આ જય શ્રી રામ કે હિન્દુ મુસલમાન થી આપણા જે આ હોનારતો બંધ નથી થવાની, કે કોઈ જે આ ઘટનાઓ બને છે ને એ બંધ નથી થવાની. માત્ર ને માત્ર એ વખતે એમનું કામ થઈ જાય છે, એ સમજવાની આ પ્રજાએ જરૂર છે. હું તો વિનંતી સાથે દરેક ડિબેટમાં કહું છું કે 30 વર્ષથી એક જ જણને તમે ચલાય જાઓ એટલે એની એક ઓવર કોન્ફિડન્સ આવી જાય. એ તમે ગમે તેટલું કોઈ સાંભળે નહીં. અને મેં હમણાં જોયું કે 2 લાખની ને 50,000ની સહાયની જાહેરાત કરી. હું તો કહું છું આ મસ્કરી રૂપ છે. પેલો જે પ્લેન ક્રેશ થયું ને સાહેબ, ટાટા વાળાએ 1 કરોડની સહાય જાહેર કરી છે, બરાબર? તો ગુજરાત સરકારને કે કેન્દ્ર સરકારને ખબર નથી કે આ સહાય જે છે મસ્કરી રૂપ છે. આજે 2 લાખમાં કઈ આવે છે ખરું? કોઈ હોસ્પિટલમાં તમે એમનેમ ચડી જાઓ ને કઈક તપાસ કરવા, અને જો તમારા 2-3 ટેસ્ટ વધારે મોટા થઈ જાય ને તો 2 લાખ બિલ આવી જાય. એ પરિસ્થિતિ આજે ગુજરાતની જે પ્રાઇવેટ હોસ્પિટલોની. તો એવા સમયમાં એ સહાયમાં વધારો કરવો જોઈએ. બીજી વાત એવી છે કે જે હોનારત થઈને ગુજરી ગયા, પણ હવે એના પરિવારો છે ને, એની જો વિરોધ પક્ષ તો મુલાકાત લેશે, પણ ગુજરાત સરકારે પર્સનલ ઇન્ટરેસ્ટથી, કારણ કે 100% ગુજરાત સરકારના અધિકારીઓની ભૂલ છે, ત્યાંના ચૂંટાયેલા લોકોની ભૂલ છે, એટલા માટે જ આ અટક્યું નથી, નતર અટકી જાત. એવું હું 100% કહેવા માંગુ છું. મને ખબર પડે કે જર્જરિત બ્રિજમાં કેવી રીતે અટકાવી શકાય ને જુદું કામ શરૂ પણ કરી શકાય. અને જર્જરિત, હજી તમે જેમ કીધું એમ કે અધિકારી એવું કે છે કે ભાઈ બ્રિજ તો ચાલે એવો હતો, હવે આને શું કેવું? આને હવે સસ્પેન્ડ નહીં કરે, એ અધિકારીને સસ્પેન્ડ નહીં કરે કે કમસે કમ આવું બોલાય તો નહીં, કમસે કમ. પણ આ સરકારમાં જેમ કીધું ને પેલા ભાઈ કે સરકારમાં અત્યારે ટોપ ઉપર છે અધિકારી, એવી રીતે પેલા મનોજભાઈ અગ્રવાલ રાજકોટની અંદર પેલા ગોવિંદભાઈ ધારાસભ્ય 75 લાખનો આખો કિસ્સો બહાર આવ્યો. એ મનોજભાઈ અગ્રવાલની સામે આપ્યો, આઈપીએસ ની સામે. એમને ક્યાંક બદલી કરીને હવે પાછા બોલો પ્રમુખ બનાવી દીધા, અને હવે એ ટોપ ઉપર પાછા આવી જશે. એટલે આ સરકારની અંદર જે ગોટાળા કરે, ભૂલ કરે, ભ્રષ્ટાચાર કરે, બધું કરે, એ માણસો ટોપ ઉપર જાય. અને જે નરેન્દ્રભાઈ કહેતા હતા કે इस देश को कांग्रेस मुक्त बनाना है, आज भाजप युक्त हो गया है, कांग्रेस भाजप युक्त એમણે કરી નાખ્યું. મને એમ થાય છે કે તમારે લોકશાહી રાખવી છે આ ગુજરાતમાં કે દેશમાં, કે નથી રાખવી, આના ઉપર સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે. ગુજરાતની પ્રજાએ આના ઉપર 100% વિચારવું જોઈએ. જી પ્રશાંતભાઈ, સમય મર્યાદા છે, પરંતુ એક કાર્યક્રમની પૂર્ણતા તરફ જતા હોય ત્યારે એક સવાલ એટલો છે, એકદમ ટૂંકમાં મારે સમજવું છે, સમય મર્યાદા છે એટલે, કે હવે આ ચૂંટણી પ્રલોભનો તેનાથી પ્રજાએ થોડા અળગા થવું જોઈએ, રાજીનામું આપી દેવું જોઈએ મતદાન કરવામાંથી? એટલે આપણે મતદાનનો બહિષ્કાર 100%, એટલે લોકો એ દિશામાં વિચારવું જોઈએ. કારણ કે અને પણ એ બી મને તો ખબર નહીં, આ બધું બી આમ એક મજાક હોય એવું લાગે છે. લોકસભાની, વિધાનસભાની કે આની ચૂંટણી પહેલા બેનરો લાગે છે ગામડામાં કે અહીંયા ભાજપ કોંગ્રેસે પ્રચાર કરવા આવવું નહીં. અને એ ગામમાંથી ઈવીએમ ખુલે ને એટલે 800 વોટ પડ્યા હોય ગામમાંથી, એમાંથી 750 વોટ ભાજપના હોય, 30 વોટ જ કોંગ્રેસના હોય, અને 20 બોગસ પેલામાં બંધ ફેલ ગયા હોય, એટલે એને ફાજલ વોટ ગણ્યા હોય.
એટલે આ બધું બી એક મજાક થઈ રહ્યો ને. ઇવન સાચી જનતા સાથે મજાક કરી રહી છે. જનતા એટલે ઘણા લોકો એવા છે જે મેરિટના આધારે વાત કરવા માંગે છે, પણ હજી બી એવી જનતા છે જેને 94 દારૂ અને 500 રૂપિયાનું કવર, આ એટલે મત, બાકી કશું મત સાથે લેવા દેવા હોતો નથી. એટલે આમાં તમે બહિષ્કાર કરો તો તમારા જેવા 2-3 જણા. હવે દેશની આખી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમારા મારા જેવા 10-15 જણા દેશને, સિસ્ટમને, સમાજને બદલી નહીં શકે. એટલે આપણે સમાજ સુધારક નહીં થવું જોઈએ, અને એટલા માટે આપણે બી એ જ ગાડરિયા પ્રવાહનો ભાગ બની જઈએ છે. આ આખું એક કલ્ચર આવી ગયું છે, એટલે કોઈ કશું કોઈને પડી નથી. આજની આ ઘટનામાં ચોક્કસ વાંક એટલા માટે કહેવાય કે આ બ્રિજને આઈડેન્ટિફાઈ કર્યો હતો, જર્જરિત છે, ચાલે એવો નથી. વિડીયો થકી બીજી બધી રીતે આ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યું, તેમ પણ છતાં થયું નથી. પણ હા, આજે મને લાગે ટેકનિકલ સોલ્યુશન જોરદાર આવી ગયું છે, બજારમાં ફરી રહ્યું છે કે બ્રિજ પડ્યોમાં કોઈ વાંક જ નથી. એક જ ગાળો પડ્યો છે 23 માંથી. 23 ગાળા નથી પડ્યા, એક જ ગાળો પડ્યો છે. એટલે એકાદ ગાળાના 9 માણસ મર્યા છે. એટલે 22 ગાળાના 22 ગુણ્યા 10, 220 ના જીવ બચાયા છે. અને તમે ઊંધી પોઝિટિવ લો. તમે સરકારે એવું કીધું છે કે પોઝિટિવ લો, અમે 220 જીવ બચાવી દીધા છે. એક જ ગાળો પડ્યો છે. એટલે હવે વાંધો નહીં, આપણે બી એમાં એક થોડું માની લેવાનું કે હા ચલો એક ગાળો પડ્યો, સરકારે ખૂબ સારું કામ કર્યું. અને આ બ્રિજ તો કોંગ્રેસ સમયે બન્યો હતો, અમે ક્યાં બનાવ્યો છે યાર? આ તો નહેરુજી બનીને ગયા હતા. એટલે આમાં અમારો કોઈ વાંક જ નથી. આ એક ગાળો પડ્યો એટલે તમારે તો અમારો આભાર માનવો જોઈએ કે અમે 9 ગાળા બચાયા છે. અને હવે નવો બ્રિજ બનાવીશું, એ પછી શું કરશું પછીની વાત છે. અત્યારે આટલું માનીને તમે ઘેર જઈને સુઈ જાઓ. કાલ વળી સવારમાં મતદાર વખતે પાછા આવી જજો બધા, ચોક્કસ. જી મહેન્દ્રસિંહ, ફક્ત 60 સેકન્ડ છે, 1 મિનિટ છે, કારણ કે સમય મર્યાદા છે, પરંતુ આપે મને થંબ બતાવ્યો કે મારે કંઈક વાત કરવી છે. આપ કંઈક કહેવા માંગતા હતા. અમારો ત્યાં ઈરાદો લખન દરબાર પહોંચી ગયા છે. માનવ વધનો ગુનો નોંધવા માટેના અમારા આંદોલન ચાલુ થશે. જી. કારણ કે અને બીજું બી એક વસ્તુ, મારા માન્ય કોંગ્રેસના વડીલ બેઠા છે, એમનું 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું, ઉપર મેસેજ પહોંચાડો. વિરોધ ફક્ત નામનો ના હોવો જોઈએ. રિઝલ્ટ સુધી ભૂતકાળમાં કોંગ્રેસ વિરોધ કરીને પહોંચાડતું હતું. આ મારી ભાષા પહોંચાડજો. કારણ કે એરોપ્લેનની અંદર જે મૃતક થયા ને, એ એરોપ્લેનના જે પેસેન્જરો હતા એને 1 થી 1.25 કરોડ નક્કી થયો, પણ જે એરોપ્લેન ના કારણે જે બીજા અન્ય મરી ગયા ને, એનો સાચો મૃત્યુઆંક હજુ બહાર નથી પાડ્યો કે એમને કેટલી સહાય આપી, એ પણ હજુ કોંગ્રેસે જાણવાની તસ્દી નથી લીધી. તો આવા ઝીણા ઝીણા જે અન્યાય છે ને, એ રોડ પર પીડિતોના ઘરે જઈ અને કોંગ્રેસે અભ્યાસ કરવો પડશે. કારણ કે આજે કોંગ્રેસ પાસે નેતાઓ છે, કાર્યકરો નથી. અને હું ગઈકાલે 2 દિવસથી ટીવીમાં હું માફી માંગુ છું વડોદરા કોર્પોરેશન માટે કે આજે આટલો મોટો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું કારણ અમે છે. કારણ કે અમે વિરોધ પક્ષને બેસવાને લાયક નથી રાખ્યા, અમે વિરોધ પક્ષને સંખ્યાબળ નથી આપ્યું. પણ હવે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પણ શું કોંગ્રેસ આત્મચિંતન, આત્મમંથન કરવા માટે તૈયાર છે? આ બધા વિષયો આપણે વિચારવા પડશે. જી મુકેશભાઈ, મહેન્દ્રસિંહ અને પ્રશાંતભાઈ, આપ સૌ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી મળીશું એક ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.